लिंबायत पुलिस हिंदू धर्मनी लागणी दुभावी तेवा खोटा नामथी पेम्पलेट बनावी कौमी वैमनस्य फैलावવાનો प्रयास करनाराने झड़पी पाड्यो हतो। लिंबायत पुलिस पासेथी मळती माहिती मुजब लिंबायत विस्तारमां हिंदू धर्मनी लागणी दुभाई तेवा खोटा नामथी पेम्पलेट बनावी कौमी एकता जोखमाय तेवुं कृत्य करी शहेरमां कौमी वैमनस्य फैलावવાનો प्रयास करनारने लिंबायत ओमनगर खाते रहता सुलेमान चांद शेख ने गणतरीना कलाकोमां ज झड़पी पाड्यो हतो अने तेनी विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धरी हती। गईकाले लिंबायत पोलीस स्टेशन विस्तार में स्टार ट्रेक कोचिंग सेंटर नामनी एक पत्रिका वायरल थी हती कि जेमां केटलाक संगठनों विरुद्ध में अने बे जूथों वच्चे वैमनस्य फैलाय ए प्रकारना कंटेंट्स हती। जे बाबतने लई अने लोकोए पुलिसनो संपर्क कर्यो तो पुलिसे आ बाबतमां इन्वेस्टिगेशन शरू कर्युं हतुं। आ दरमियान जे स्टार ट्रेक कोचिंग सेंटरना मालिक है रईस शेख एने पण आ प्रकारना संगठनोए कॉन्टेक्ट कर्यो हतो अने एमने पण जाणवा मळ्युं हतुं कि एमना नामथी आ प्रकारनी पत्रिका वायरल थई छे। एमणे ज्यारे आमां ઊંડાણપૂર્વક तपास करी त्यारे एमने जाणवा मळ्युं हतुं कि आमां अमुक नंबरो छे एमना पर्सनल नंबर छे कि जे कोचिंग सेंटरमां ए लोको कोईने आपेला न हता। एटले आमांथी एमना कोई रिलेटिवमांथी कोई अथवा एमना नजीकना कोई संपर्कना व्यक्तिए आ घटना आ कारनामું કર્યું હોય એવું એમને અંદાજો આવ્યો હતો। થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા, જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે। જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે। તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓના સસરા જ જણાતા હતા। પોતે રઈસ શેખ છે, પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે, પોતે 6 થી 10ના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે, જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહ્યા છે એ લોકોને। અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે, આમાં જે ભોગ બનનાર છે રઈસ શેખ એનો કોઈ પણ રોલ નથી। આ ફક્ત અને ફક્ત રઈસ શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસને જણાવ્યું હતું। જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો, જેમાં BNSની કલમ 299, 302, 351, 355, 356 વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો। જે આરોપી છે એ રઈસ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે। એ પોતે પણ શિક્ષક છે, પોતે SMCમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી। જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે। પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં, અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ।